નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો ગયા વિડીયોઝમાં આપણે સ્વાધ્યાય 3.3ના દાખલા નંબર 3 સુધી કમ્પ્લીટ કર્યું હતું અને 3 પ્રકારના ચતુષ્કોણની સમજ મેળવી હતી. એમાં પહેલું હતું સમલંબ ચતુષ્કોણ, પછી પતંગાકાર ચતુષ્કોણ, ત્રીજું હતું સમાંતર બાજુ ચતુષ્કોણ. અને એ માહિતી ઉપરથી હવે આપણે અગાઉના દાખલા જોશું સ્વાધ્યાય 3.3ના. તો સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 4 એની રકમ હું વાંચું છું. એવી છે કે એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોય પરંતુ સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. તો આપણે અગાઉ થિયરી કરાવી એમાં આપણને ખબર છે, સૌથી પહેલો હતો સમલંબ ચતુષ્કોણ, જેમાં આપણને ખૂણાઓની કાંઈ માહિતી નહોતી, એક કોઈ પ્રકારના ખૂણાની જોડ સમાન નહોતી થતી કે બે પાસેના ખૂણાઓ પૂરક કોણ નહોતા થતા. એટલે પહેલો ચતુષ્કોણ છે સમલંબ, એ તો આવશે જ નહીં. એ સમાંતર બાજુ ચતુષ્કોણ એવો નથી, એવો આપણે દોરવાનો છે કે જે સમાંતર બાજુ હોય નહીં. પછી છે પતંગ. સમાંતર બાજુ આપણે સિવાયના બે જ ચતુષ્કોણ છે, એક સમલંબ અને એક પતંગાકાર ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ નથી એવો દોરવાનો છે, એટલે સમાંતર બાજુના તો નિયમ આપણને યાદ રાખવો અત્યારે જરૂરી નથી, કેમ કે આપણે જે પ્રશ્ન કરીએ છીએ એમાં આપણે બે જ વસ્તુ યાદ કરવાની છે, એટલે યાદ રાખવાના છે. પણ આ પ્રશ્ન પૂરતા કહું છું, પ્રશ્નમાં અત્યારે આપણે બે જ વસ્તુ યાદ કરવાની છે, એક સમલંબ અને એક પતંગ. તો આ બંનેમાંથી કયો એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેના ખૂણાની એક જોડ આપણને કેવી મળે? સમાન મળે. તો એવો એક જ ચતુષ્કોણ છે. સમલંબમાં તો ખૂણા વિશે કંઈ ઉલ્લેખ નથી. તો આપણે વૈધો છે એ કયો ચતુષ્કોણ વૈધો? પતંગ ચતુષ્કોણ. તો જે પતંગ ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી, પરંતુ સામસામેના ખૂણાની એક જોડ આપણને કેવી મળે છે? એમાં સમાન મળે છે. એટલે આપણે લખશું, તો આકૃતિ દોરવી પડશે સૌથી પહેલા આપણે. તો દાખલા નંબર 4 એમાં આકૃતિ હું દોરીશ. આ પતંગ ચતુષ્કોણ છે, એમાં આ બંને ખૂણા સામસામેના કેવા મળશે? સરખા મળશે. આ ચતુષ્કોણનું નામ આપશું આપણે ABCD અને લખાણ નીચે લખીશું કે અહીં ચતુષ્કોણ ABCD દોર્યો છે, જેમાં શું સરખું જોવા મળે છે? આકૃતિમાં ખૂણો B અને D કેવા છે? સરખા છે. પરંતુ છતાં ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. પતંગ આકાર ચતુષ્કોણ છે. આટલો આવશે આ દાખલાનો જવાબ. કે ABCD આપણે ચતુષ્કોણ દોર્યો છે, એમાં આકૃતિમાં ખૂણો B અને D કેવા છે? સમાન છે. છતાં પણ આપણે કહી શકીએ કે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. શા માટે? કેમ કે સમાંતર બાજુમાં સામસામેની બાજુઓની બે જોડ કેવી મળવી જોઈએ? સમાંતર મળવી જોઈએ. અને સામસામેના ખૂણા પણ કેવા હોવા જોઈએ? સરખા. તો અહીંયા સરખા છે, પણ આ બંને ખૂણા કેવા છે? અલગ અલગ. એટલે આ ચતુષ્કોણ પતંગાકાર છે, પરંતુ સમાંતર બાજુ ચતુષ્કોણ નથી. હવે જોશું આપણે દાખલા નંબર 5. સમાંતર બાજુ ચતુષ્કોણમાં બે પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. તો આપણે એક આકૃતિ દોરશું. 5મો દાખલો છે, સમાંતર બાજુ ચતુષ્કોણ દોરશું આપણે. આમાં આપણને ગુણોત્તર કેટલો આપ્યો છે? ખૂણા એ ચતુષ્કોણ ABCD આપણે ધારો કે આને નામ આપશું. તો ચતુષ્કોણ ABCDમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં ખૂણો A અને ખૂણો B નું માપ, ખૂણા B નું પ્રમાણ માપ, નામ ગમે તે તમે આપી શકો, જરૂરી નથી કે તમારે ABCD જ આપવું. અહીંયા તમને પ્રમાણ માપ આકૃતિમાં કેટલું આપ્યું છે? 3:2 છે. તો ખૂણો A કેટલો થશે? 3x થશે.
અને ખૂણો બી 2x થશે. x છે એ આપણે ધાર્યું છે એટલે ખૂણો a એને આપણે શું કહેશું 3x અને ખૂણો બી એ શું થશે 2x થશે. સૌથી પહેલાં આપણે x નું મૂલ્ય શોધવું પડશે. x મળશે તો જ આપણને શું મળશે? ખૂણાના માપ મળશે. તો આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાની જોડ કેવી હશે? પૂરક હશે. તો હું એવું કહી શકું કે ખૂણો a પ્લસ ખૂણો b બરાબર 180. શા માટે? તો લખીશ કે પાસ પાસેના ખૂણા પૂરક છે. તો શું થશે? 3x પ્લસ 2x બરાબર 180. 3 ને 2 5x બરાબર 180 અંશ. તો x બરાબર 180 અંશ ભાગ્યા 5. તો કેટલા પંચા 180 થશે? 36 પંચા 180. તો x કેટલો મળ્યો છે? 36. હવે x ની કિંમત આપણે a અને b માં મૂકશું તો આપણને ખૂણા a અને b ના માપ મળશે. તો ખૂણો a બરાબર 3x. તો 3 ગુણ્યા 36 6 તેરી 18 અને વધી 1 3 તેરી 9 ને 1 10. આ થયો 108 અંશ. પછી છે ખૂણો b 2x. 2 ગુણ્યા 36 એટલે થશે 72 અંશ. આપણને a અને b ના માપ મળી ગયા છે. હવે આપણને ખબર છે સામસામેના ખૂણા છે એ સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેવા હશે? સરખા હશે. તો હું કહી શકીશ કે ખૂણો a બરાબર ખૂણો c. તેથી ખૂણો c કેટલો હશે? 108 અંશ. પછી હું કહી શકીશ અહીંયા લખી નાખીશ કૌંસમાં કે સામસામેના ખૂણા કેવા હોય છે? સરખા. સેમ ખૂણા b નું થશે b બરાબર હું d કહી શકીશ. તો ખૂણો d કેટલાનો થશે? 72 અંશ. તો અહીંયા પણ એમ જ આવશે કે સામસામેના ખૂણા કેવા હશે? સરખા હશે. તો આપણને હવે 4 એ 4 ખૂણાના માપ મળી ગયા છે. તો હું નીચે લખી નાખીશ કે ચતુષ્કોણ ABCD માં ખૂણો a બરાબર 108 અંશ, ખૂણો b બરાબર 72 અંશ, c બરાબર 108 અંશ અને ખૂણો d બરાબર 72 અંશ. આપણને મળી ગયા ચતુષ્કોણના 4 એ 4 ખૂણાના માપ. તો આવી જ રીતે વિચારી અને ગણવાનો રહે તમારે દાખલો. હવે આવશે દાખલા નંબર 6. ગભરાઈ નહીં જવાનું કે પ્રમાણ માપ આપ્યું છે, ખૂણાનું માપ નથી આપ્યું, તો હું શરૂઆત કઈ રીતે કરીશ? તો તમારે શરૂઆત x લઈને કરવી પડે. પછી છે દાખલા નંબર 6, જેમાં છે એક સમાંતર બાજુ ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના માપ સમાન છે, તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, ચતુષ્કોણને હું નામ આપીશ ABCD. આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં બંને ખૂણા છે એ કેવા છે? પાસ પાસેના ખૂણાની એક જોડના માપ સમાન છે. એટલે આ બંને ખૂણાની જોડના માપ કેવા છે? સમાન છે. સમાન છે એટલે આપણે આકૃતિ આવી દોરવાની નહીં થાય. તો કેવી દોરવી પડશે? સીધી લાઈન વાળી. શા માટે? તો જ બંને ખૂણા કેવા થશે? સમાન થશે. આ બંને ખૂણા કેવા હશે? સમાન હશે. તો સૌથી પહેલા શું લખવું પડે? આપણને રકમમાં આપ્યું એ લખશું. તો લખશું કે ચતુષ્કોણ ABCD એ કેવો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ. જેમાં ખૂણો A અને ખૂણો B કેવા છે? પાસ પાસેના છે.
પાસ પાસેના બે ખૂણા કેવા છે તો કે સરખા એટલે કે એકરૂપ છે. સમજાઈ ગયું? ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેમાં A અને B પાસ પાસેના બે ખૂણા એકરૂપ છે એટલે કે સરખા છે. તો આપણે શું કહી શકીએ? માપ ખૂણો A બરાબર માપ ખૂણો B. હવે આપણને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણ હશે એટલે પાસ પાસેના બે ખૂણાની જોડ કેવી હશે? પૂરક હશે. તો માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B બરાબર 180. શા માટે? તો કૌંસમાં લખવાનું કે પાસ પાસેના બે ખૂણા કેવા હશે? પૂરક. તો A બરાબર તો હું એ જ લખીશ કેમ કે એ મને નથી મારે ઓલું કરવું, પણ હું B હશે અહીંયા હું A લખી શકીશ. તો હું અહીંયા લખીશ માપ ખૂણો A 180. બે વાર માપ ખૂણો A થશે. હવે આ બે ગુણાકારમાં છે ને હું સામે મોકલીશ તો મને માપ ખૂણા એનું માપ મળશે. હવે ઈ બે સામે ક્યાં જશે? ભાગાકારમાં. અહીંયા ગુણાકારમાં છે, બરાબરની સામે ક્યાં જશે? ભાગાકારમાં. એટલે મને મળશે માપ ખૂણા એનું માપ કેટલું થયું? 90. હવે આ અહીંયા તમે એ 90 લીધો છે તો અહીંયા અગાઉ કીધું કે એ બરાબર શું થાય છે? B થાય છે. તો એ 90 હશે તો માપ ખૂણો B પણ કેટલાનો થશે? 90 થશે. એટલે A અને B ના માપ તમને મળી ગયા છે. હવે તમારે ક્યાં શોધવાના રહેશે? C અને D ના. તો માપ ખૂણો A બરાબર માપ ખૂણો C. કૌંસમાં લખશું સામ સામેના ખૂણા સમાન છે. તો માપ ખૂણો C કેટલો થશે? 90 થશે. પછી B અને D નો સરખામણી કરશું તો માપ ખૂણો B બરાબર માપ ખૂણો D. તો એમાં પણ લખશું કે સામ સામેના ખૂણા કેવા હશે? સરખા હશે. તો માપ ખૂણો D કેટલો થશે? 90. એટલે મળી ગયું આપણને બધાય માપ. ચતુષ્કોણ ABCD માં માપ ખૂણો A બરાબર 90, માપ ખૂણો B બરાબર 90 થશે, માપ ખૂણો C બરાબર પણ 90 થશે અને માપ ખૂણો D બરાબર પણ 90 થશે. ચારે ચાર ખૂણા કેટલાના થશે? 90 ના. સમજાઈ ગયું છે? એટલે આ ચતુષ્કોણ છે એ કેવો કહી શકો તમે? લંબચોરસ જેવો દેખાય છે તો કહી શકાય કે આ લંબચોરસ છે, કેમ કે લંબચોરસમાં જ ચારે ખૂણા કેવા હશે? 90 ના. અહીંયા તમે ચતુષ્કોણ ઉમેરી દેશો તો પણ ચાલશે કે આ ચતુષ્કોણ કેવો છે તો કે લંબચોરસ છે. સમજાઈ ગયું? હવે આવશે દાખલા નંબર 7. દાખલા નંબર 7ની રકમ છે કે આકૃતિમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ હોપ દર્શાવેલ છે. આકૃતિમાં સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો આપ્યો છે? હોપ. આવી આકૃતિ છે એમાં ચતુષ્કોણનું નામ આપ્યું છે હોપ. HOPE. અને વચ્ચે એક વિકર્ણ આપ્યો છે જેમાં માપ આપ્યા છે અહીંયા y, અહીંયા x, અહીંયા 40 અંશ, z, x અને 70 અંશ. આવી રીતેના નામકરણ છે. તો હવે તમારે શું શોધવાનું છે તો કે XYZ ખૂણાના માપ શોધો અને ખૂણો શોધવા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો છે તે જણાવો. તો સૌથી પહેલાં શું લખશું કે હોપ છે એનો બહિષ્કોણ કયો થશે? POC.
એ, અહીંયા હું નામ વધારાનું આપીશ એ, આ છે એ બહિષ્કોણ થશે. સમજાય છે? આપણે આકૃતિ ભણ્યા હતા એમાં આવ્યું હતું કે બહારનું કિરણ હશે એ ખૂણો રચશે ત્યારે એ બહિષ્કોણ થશે. પછી અહીંયા ધારો કે આવી રીતે હશે તો આ બહિષ્કોણ થશે, અહીંયા આ થશે અને અહીંયા આ. આવી રીતે તમારે આકૃતિમાં બહિષ્કોણ આવશે. તો સૌથી પહેલા આપણને બહિષ્કોણ આપ્યો છે તો આ બંનેનો સરવાળો 180 થાય તો ઈ ઉપરથી આપણે સૌથી પહેલા શું શોધશું? x શોધશું. કેમ કે આ બંને કેવા ખૂણા છે? રેખિક જોડના છે. તો હું લખીશ કે હોપનો POA એટલે કે હોપનો બહિષ્કોણ કયો છે? તો કે POA છે. તો માપખૂણો POA નું મૂલ્ય શું છે? સમજાય છે? હોપનો બહિષ્કોણ કેટલો છે? એટલે આ બંને ખૂણા રેખિક જોડના છે તો હું કહી શકું કે x + 70 = 180. કૌંસમાં હું શું લખીશ? રેખિક જોડના ખૂણા. રેખિક જોડના ખૂણાનો ગુણધર્મ. ગુણધર્મ શું છે રેખિક જોડના ખૂણાનો? કે બંને ખૂણાનો સરવાળો કેટલો મળવો જોઈએ? 180 અંશ. તો તમને આના ઉપરથી x ઇઝીલી મળી જશે કેમ કે 70 પ્લસ છે, સામે મોકલશો એટલે 70 માઇનસ થશે. તો તમને x નું મૂલ્ય કેટલું મળશે? 110 અંશ. આ તમને મળ્યું x મળ્યું. સામસામેના ખૂણા સરખા હોય છે એટલે આ મૂલ્ય તમને x મેં તમને બુકમાં નહીં આપ્યું, અહીંયા x છે એટલે સામેનો ખૂણો સરખો હશે એટલે એ પણ x થશે. એટલે આ x પણ કેવો થશે? 100. અથવા તમે આ x ની જગ્યાએ નામ બદલાવી અને બીજું રાખો, ધારો કે માપખૂણો HOP. અહીંયા પણ માપખૂણો HOP. HOP એટલે તમને આ મળ્યો, આ તમને 70 મળ્યો, તેથી x પણ કેટલો થશે? 70 થશે. તેથી x બરાબર 110 અંશ. શા માટે? તો કૌંસમાં લખીશ કે સામસામેના ખૂણા સમાન હોય છે. હવે x મળી ગયો, મને x મળી ગયો છે. આ છે એ 40 છે. તમારે z જોઈ છે તો z છે એ આ બંનેનો તમે સરવાળો કરો. હવે તમારે સૌથી પહેલા કયો ખૂણો શોધવો પડશે? x મળી જશે એટલે તમે z શોધશો અથવા y શોધશો. તો હવે તમને ખબર છે z શોધવા માટે તમારે શું કરવું પડશે? x નું મૂલ્ય તમને મળી ગયું છે તો o ખૂણો p છે એ y આપ્યો છે તમને. જો આવી રીતે તમે z વિચારશો એટલે તમને y નું મૂલ્ય મળશે. જે આ મૂલ્ય છે એ જ આ મૂલ્ય થશે કેમ કે યુગ્મકોણના ખૂણા કેવા હશે? સરખા હશે. તો હું લખીશ PO ઈ સમાંતર કોને છે? HE ને. એટલે આ બંને એકબીજાને સમાંતર છે અને તેની છેદિકા શું થશે? આડી લાઈન. તો આડી લાઈન કઈ છે? HP છે. છેદિકા કઈ થઈ? HP. તેથી માપખૂણો EHP = માપખૂણો HPO. આ બંને સરખા થશે. તો હવે EHP કેટલાનો છે? 40 નો. તો માપખૂણો EHP બરાબર 40. તેથી માપખૂણો HOP બરાબર 40. કૌંસમાં લખશું આપણે યુગ્મ કોણ નામ માપ કેવા હશે? સરખા.
હવે આ ખૂણા બરાબર તમે શું કહી શકશો y, તમને અહીંયા y આપ્યો છે તો y નું મૂલ્ય કેટલું થશે 40 અંશ, એટલે y મળી ગયો, અહીંયા તમને x મળી ગયો છે। હવે બાકી છે z, તો હવે તમારે z શોધવા માટે શું કરવું પડશે તો કે y પ્લસ z બરાબર કેટલું થશે, y પ્લસ z બરાબર 70, કેમ કે બહિષ્કોણ છે એ સામસામેના ખૂણા અંતઃસમૂહકોણનો સરવાળો છે એવો તમારે નિયમ આવશે, કેમ કે y પ્લસ z એના બહિષ્કોણ જેટલું એનું મૂલ્ય હશે, તો y નું મૂલ્ય તમને 40 મળે છે તો પ્લસ z બરાબર 70, તો z જોતો હોય તો તમારે 70 માંથી આ 40 સામે મોકલી અને શું કરવા પડશે બાદ, તો 40 બાદ કરશો 70 માંથી એટલે કેટલા વધશે 30 અંશ, તો z નું મૂલ્ય તમને કેટલું મળે છે 30 અંશ। અહીંયા આવશે અંતઃસમૂહકોણનો સરવાળો, કેટલો હોય તો તેના બહિષ્કોણ જેટલો, સમજાઈ ગયું? ત્રણે ત્રણ ખૂણાના માપ મળી ગયા, તો કે x કેટલો આવ્યો 110 અંશ, y મળ્યો 40 અને z કેટલો છે 30 અંશ। આપણને બધા જ ખૂણાના માપ મળી ગયા આમાં હોપ ચતુષ્કોણમાં। હવે એના પછીનો જોશું દાખલા નંબર 8।